નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું રિયા ઉપાધ્યાય પંડ્યા। સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। રાયપુર છત્તીસગઢથી નીકળેલી ધર્મ અને દેશભક્તિનો સંદેશો પ્રસરાવતી યાત્રા અમદાવાદ શહેરના કુબેરનગર ખાતે આવી પહોંચી છે। આ યાત્રા શહેરમાં 2 દિવસ સુધી રોકાણ કરશે। પ્રથમ દિવસે યાત્રા કુબેરનગર, સરદારનગર, સેજપુર વગેરે વિસ્તારોમાં ફરી હતી। યાત્રામાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ અને 1 કિલોમીટર લાંબો ભવ્ય તિરંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। યાત્રામાં છત્તીસગઢની ઓમ મંડળીએ શિવશક્તિ અવતાર નિઃશુલ્ક સેવા ભાવથી જોડાઈ હતી। આ યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગ પર ફરી હતી અને ધર્મ સાથે દેશભક્તિને અનુસરવાનો સંદેશો આપ્યો હતો। 1 લાખ લોકો એક સાથે વંદે માતરમ ગાવેલું એનો વર્લ્ડ રેકોર્ડ ઓમ મંડળી સંસ્થાને મળેલો છે। ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ છે। એ રાયપુરમાં 2023માં અમે આ વર્લ્ડ રેકોર્ડ બનાવેલો અને એ જ વંદે માતરમ, સંપૂર્ણ વંદે માતરમનું ગાયન, ઓમનું ઉચ્ચારણ અને શિવ ભોલેનાથનો સત્સંગ ત્રણેયનો કાર્યક્રમ અમે અમદાવાદમાં પણ યોજી રહ્યા છીએ। ये जो रैली हो रही है, ये पहली बार ऐसी रैली है जिसमें सभी राज्यों से लोग आ रहे हैं और सभी राज्यों की झांकी आ रही हैं और उसके साथ साथ हमारे जो देवी देवता हैं जिसको हम पूजते हैं वो सभी चैतन्य में हम इन रैलियों में देखने को हमें मिलेगा। સમાચારમાં હાલ બસ આટલું જ। નમસ્કાર।